નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લોકસભાની ચૂંટણીની પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે। કોંગ્રેસમાંથી 500 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ કેસરિયા ધારણ કર્યો છે। તલસદ ગામે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો કોંગ્રેસના અનેક કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન પણ કરી રહ્યા છે। ત્યારે વધુ તલસદ ગામે કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો છે। ઠાકોર અરુણભાઈ હરિભાઈ, ઠાકોર મહેન્દ્રભાઈ માનસિંહભાઈ, ઠાકોર ચંદ્રસિંહ, ઠાકોર નગીનભાઈ બાબુભાઈ, ઠાકોર કાભાઈ ખુમાનસિંહ, ઠાકોર રમેશભાઈ હરિભાઈ, ઠાકોર રામસિંહ લાલુભાઈ, ઠાકોર મહેશભાઈ હરિભાઈ, ઠાકોર મહેશભાઈ અંબાલાલભાઈ, ઠાકોર જસવંતભાઈ શિવાભાઈ, રાઠોડિયા સુરેશભાઈ લક્ષ્મણભાઈ, અલ્પેશભાઈ વસાવા, બુધાભાઈ ચંદુભાઈ ઠાકોર, હિતેશભાઈ અંબાલાલ ઠાકોર, બળવંત પ્રભાતસિંહભાઈ ઠાકોર, રંજીતભાઈ પરાગભાઈ ઠાકોર, યુવરાજસિંહ, દિલીપસિંહ મહિડા, ઉદિતભાઈ પિયુષભાઈ જૈન, નરેન્દ્રભાઈ ચંદ્રસિંહ ઠાકોર, અલ્પેશભાઈ શિવાભાઈ ઠાકોર, મહેન્દ્રભાઈ ઉદયસિંહ ઠાકોર, રમેશભાઈ ઠાકોર, જયદીપભાઈ ઈશ્વરભાઈ ઠાકોર, અભય નારાયણસિંહ ઠાકોર, જગદીશભાઈ કાળીદાસભાઈ ઠાકોર, બળવંતભાઈ કાળીભાઈ ઠાકોર, વિમલભાઈ સુરેશભાઈ ઠાકોર, સંજયભાઈ ઠાકોર, સુનિલભાઈ અમરસિંહ ઠાકોર, ધવલભાઈ અજીતભાઈ ઠાકોર, જયેશભાઈ કાંજીભાઈ માળી, હરિઓમભાઈ ઠાકોર,